જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય। જય ગૌ માતા। આજે કનક પર ગૌ સેવા સમિતિ દ્વારા જે ચોમાસામાં જે આપણા ઘાસિયા મેદાનમાં જે ઘાસિયા પ્લોટમાં જે ઘાસ તૈયાર થયું છે જે એનું કટિંગ થઈ ગયું છે અને કટિંગ થયા બાદ અને આપણા ગોડાઉનમાં સ્ટોર કરવા માટે આજે કનક પર ગૌ સેવા સમિતિના હાકલથી આખા ગામના દરેક લોકો ઘર દીઠ એક એક વ્યક્તિ અને પોતાના જે પણ ટ્રેક્ટર છે એ લઈ અને આજે અહીંયા કને શ્રમદાન કર્યા છે। આપણે જોયું હશે આ લગભગ 25 ટ્રેક્ટરો અને ગામના ઘર દીઠ એક એક વ્યક્તિ બધા આવેલા છે અને આજે યોગાનુયોગ આપણી વચ્ચે પંકજભાઈ ઠક્કર જેઓ ગ્લોબલ કચ્છમાં પાણી રિચાર્જ માટેનું કામ અને બોર રિચાર્જનું કામ કરે છે અને સાથે એક પિકનિક પદ્ધતિથી ખેતીનું કામ નવું એક કન્સેપ્ટ લઈને શીખવાડી રહ્યા છે। એ પણ આવ્યા છે અમારા કનકપુર ગામનું દજરાણું અને કચ્છ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ પણ આજે શ્રમદાન કરી રહ્યા છે। સાથે ઊભા છે અમારા ગામના હસમુખભાઈ રંગાણી જે શિક્ષક છે, મુખ્ય શિક્ષક છે પ્રાથમિક શાળાના, એ પણ અહીંયા શ્રમદાન કરવા આવ્યા છે। સાથે એમના વિદ્યાર્થીઓ મોટા વિદ્યાર્થીઓ લઈને પણ આવ્યા છે। શિવજીભાઈ સામે આપ જોઈ શકો છો, પહેલી બાજુ આપણે બતાવશો તો ખ્યાલ આવશે ફાઉન્ડેશન અને માહોલ બનાવી અને આપ જોયું કામ કરી રહ્યા છે બધા અને ગામના અહીંયાથી ટ્રેક્ટર ભરી ત્યાં સ્ટોક કરી દેવાય એટલે ઉનાળાના દિવસોમાં કપરા દિવસોમાં આપણા ઘાસ આપણા ગાયો ખાઈ શકે એ આખી વ્યવસ્થા આ ગામે કરી છે જે અને એનું આજે એક સરસ પરિણામ મળ્યું છે। અમે આ કામ 2019 સાલમાં કોર્બેટ ફાઉન્ડેશન સાથે જોડાઈ અને આજે કામ કર્યું હતું જે એના હવે એક સારા રિઝલ્ટ અમને મળી રહ્યા છે। પહેલાં અમે 1, 2, 3 અને 4 નંબર 4 પ્લોટ બનાવ્યા હતા, પછી બીજા વર્ષે અમે 2020-21માં અમે 5 નંબરનો પ્લોટ બનાવ્યો અને આ વર્ષે અમે 6 નંબર અને 7 નંબરનો ગૌચરનો પ્લોટ બનાવ્યો છે જે આ પાછળ 7 નંબરનો પ્લોટ દેખાઈ રહ્યો છે તો એનું પણ કટિંગ થયેલું છે। અને આજે એક મજાની વાત અમને એ કહેવાની છે કે આ ઘાસિયા મેદાનના ભોથા જોઈ અને ઘાસની હાઇટ જોઈ હાઇટને કારણે હેરિયર નામના પક્ષી પણ આ ગૌચરમાં અમને જોવા મળ્યા છે। તો આવી રીતે એક બાયોડાયવર્સિટી પણ એક સરસ રીતે ડેવલપ થઈ રહી છે તો એ અમારા માટે એક આનંદની વાત છે અને બધાને સાથે લઈને ચાલવાનું જે ગામની જે ગૌ સેવા સમિતિની જે આખી ટીમ છે જેની આગેવાની વસંતભાઈ ડાયાણીને અને ચિમનલાલભાઈ અને ગોવિંદભાઈ લઈ રહ્યા છે જે પુરુષોત્તમભાઈ સર્વે, તો એ ટીમે ખૂબ કામ કર્યું છે। તો બોલો ગૌ માતા કી જય। જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય। જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય। જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય। ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણા ઉભરાય। ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણા ઉભરાય। જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય। જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય। ગોવિંદ મળવા જાય। જય ગૌ માતા। મારું નામ ડૉક્ટર રમેશ ભટ્ટ, નિવૃત્ત શિક્ષક। અહીંયા અત્યારે અમે બધા આખા ગામના બધા ભાઈઓ સાથે શ્રમદાન માટે આવ્યા છીએ
અને આજે અહીંયાથી બધું ઘાસ ભેગું કરી અને ગાયોના ત્યાં કને ગોદામમાં ઠલવવાનું કામ ચાલુ છે. અને અહીંયા કને એવું કિંમતી ઘાસ અહીંયા કને વાવવામાં આવેલ છે, જેનો ઉછેર કરવામાં ગામના તમામ નાગરિકોનો સાથ સહકાર છે, યુવા વર્ગ પણ સાથે છે. અને અહીંયા એક સારામાં સારો શીર્ષકો છે કે રજાના દિવસે બધા મહેનતુ ખેડૂતો છે, બધા સુખી ખેડૂતો છે, પણ પોતાના ગૌચર પ્રત્યે, પોતાની સંસ્કૃતિ પ્રત્યે, ગાય પ્રત્યે અને એકદમ પ્રેમ ભાવથી, દયા ભાવથી અહીંયા ગાયોના ગૌચરની રક્ષા કરે છે. અહીંયા કને કિંમતી ઘાસ વાવે છે અને એમાં આજે શ્રમદાન માટે અમે લોકો બધા આવેલા છીએ. ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણા ઉભરાય. ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણા ઉભરાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ગોવિંદ મળવા જાય. ગૌ માતા છે સુખની દાતા, નિરખી દેવો પ્રસન્ન થાતા. ગૌ માતા છે સુખની દાતા, નિરખી દેવો પ્રસન્ન થાતા. કરે જ્યાં 33 કોટી નિવાસ, એને કોઈની રહે નહીં આસ. કરે જ્યાં 33 કોટી નિવાસ, એને કોઈની રહે નહીં આસ. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ગોવિંદ મળવા જાય. पंचगव्य अमृत देनारी, रोग शोक दुख भय हरनारी. पंचगव्य अमृत देनारी, रोग शोक दुख भय हरनारी. भाव भक्ति नो भंडार, सुखी बनी रहे संसार. ભાવ